સીતાજીની શોધમાં નીકળ્યા છે અને શોધતા શોધતા પેલા સરોવર પહોંચ્યા છે. સરોવર પહોંચ્યા છે, પંપા સરોવર. તો ત્યાં જોયું તો એક બગલું છે ને આમ પગે એક પગે ઊભું રહ્યું છે અને તન્મય થઈને ધ્યાન મગ્ન થઈ ગયું છે. રામ ખુશ થઈ ગયા. પશ્ય લક્ષ્મણ પંપાયા વકઃ પરમો ધાર્મિક શનૈ શનૈ પદમ ધત્તે જીવાનામ વધ શંકયા. હે લક્ષ્મણ, જો 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 પેલા બગલાને જો. બકઃ પરમો ધાર્મિક, બહુ ધાર્મિક છે. એ બિચારો ધીરે ધીરે પગ મૂકે છે, કોઈ કીડી મકોડી કોઈ દબાઈ ના જાય, કોઈ મરી ના જાય. એટલે શનૈ શનૈ પદમ ધત્તે જીવાનામ વધ શંકયા. એ પેલી માછલી હતી ને, એ માછલીથી રહેવાયું નહીં. કે બીજા ગમે તે માણસો ગમે તેવા અભિપ્રાય આપે તો ચાલે, પણ રામ જો આ બગલાને અભિપ્રાય આપે. કેટલાક માણસો છે ને એ જાત જાતના સર્ટિફિકેટ લઈને ફરતા હોય. તમારે ત્યાં આવે ને, ગવર્નરનું બતાવે, પ્રધાનમંત્રીનું બતાવે, પેલા મંત્રીનું બતાવે, બધાનો સર્ટિફિકેટ તમને બતાવે. જો અમે એટલે લોકો પ્રભાવિત થાય. બધા જેમ તેમ કરીને લીધેલા હોય, હોશિયારીથી લીધેલા હોય, એમાં કંઈ કુદાડો ભરમાવું નહીં. એટલે જીવાનામ વધ શંકયા. પેલી માછલી શું કે છે? બકઃ કિમ શ્લાઘ્યતે રામ. હે રામ, આ બગલાની શું કામ પ્રશંસા કરો છો? એના હમ નિષ્કુલીકૃતા, એને તો મારો વંશ કાઢી નાખ્યો બધો. એના હમ નિષ્કુલીકૃતા સહવાસી વિજાનાતી ચરિત્રમ સહવાસી. જે સમીપમાં નજીકમાં રહેનારા છે એ જ નજીકના માણસને ઓળખતા હોય છે. તમે એકાદ દિવસ લટાર મારવા આવ્યા અને એક દિવસમાં જ સર્ટિફિકેટ આપી દીધું બકો પરમધારી ધાર્મિક, તો તમે પહેલા અહીં જાડીએથી જય શ્રી કૃષ્ણ કરે ને તો એમાં કઈ ખબર પડે? તમે રો ને અનુભવ કરો ત્યારે ખબર પડે. એટલે હવે બે માણસ, આપણા પાસે કોઈ મીટર નથી કે આપણને ખબર પડી જાય કે આ માણસમાં શું શું ખાસિયતો છે ને શું શું ઉધાર પાસા છે. બે જુદી જુદી સ્ત્રી. હું અંતર મૈત્રી કઈ ના, મારે મિલકત નહીં જોઈએ, મારે કશું નહીં જોઈએ, મારે તો જિંદગી ભર તમારો સાથ જોઈએ. જ્યાં તમે ત્યાં હું. જેવા રહેશો, જેવી રીતે હું એવી રીતે જીવવા તૈયાર છું. તમારા વિના મારે કોઈ મિલકત નથી. અને પેલી કે છે સારું, બે ઉપાધિ કઈ આવી, બે જાય તો બધું આપણા હાથમાં આવી જાય. આ ઉપનિષદના ઋષિની કથા છે. અને પછી કાત્યાયની બધું સોંપી દીધું, લે ભોગવ. એ રાજી ને આ રાજી, એને એ જુએ છે ને આને આ જુએ છે. આપણે ત્યાં એવી માન્યતા છે, ભગવાનને ભજનારા કરતા ભગવાનના ઐશ્વર્યને ભજનારો બહુ મોટો વર્ગ છે, બહુ મોટો વર્ગ છે. દુર્યોધને કહ્યું મારા પક્ષમાં રહેવાનું. કૃષ્ણે કહ્યું જો ભાઈ, મારી બધી યાદવી સેના શસ્ત્ર સાથે એક તરફ અને શસ્ત્ર વિનાનો કોરો મોરો એકલો હું એક તરફ. ચાલ માગી લે, તારે શું જોઈએ છે? એને કોઈ આ એકલાને શું કરવાના હતા? એના કરતા આ યાદવી સેના રાખો. યાદવી સેના ઐશ્વર્ય છે, ઐશ્વર્ય છે. આખી દુનિયા ઐશ્વર્યને ઈચ્છે છે અને એકલો ભગવાન છે. અર્જુને કહ્યું બસ મારે યાદવી સેના નથી જોતી, મારે તમે જ જોઈએ છો. કોરા મોરા તમે રહો, મારો રથ ના છોડશો, રથનું સુકાન ના છોડશો. બેના સમાધાન કરે. આખી દુનિયાની આ સ્થિતિ છે. હવે મૈત્રેયી અને યાજ્ઞવલ્ક છે, એ બંને બેસીને જે પરિવ્રજ્યા અને જે બ્રહ્મજ્ઞાનની ચર્ચાની ભૂમિકા કરે છે, એ ભૂમિકાના શ્લોકો અમર મંત્રો છે, અમર મંત્રો છે ને બહુ પ્રસિદ્ધ છે. નવા અરે આત્મનસ્તુ કામાય આત્મા પ્રિયો ભવતી, નવા પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. અને પછી સંસારનું એક રૂપ બતાવ્યું. સંસાર વાલો લાગે છે કારણ કે વાલ છે અંદર, વાલ નથી એવું પણ નથી. જો ભગવાને એમાં વાલ ના મૂક્યું હોત, પ્રેમ ના મૂક્યો હોત તો સંસાર તો કડવો ઝેર થઈ જવાનો હતો. પણ ભગવાને એટલું સરસ વાલ મૂકી દીધું અને પહેલો જ શબ્દ મૂક્યો નવા અરે. પતિની કામનાથી જે પતિ છે એ પતિ વાલો એટલા માટે લાગે છે, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, પતિમાંથી સુખ મળે છે એટલે પતિ વાલો લાગે છે. ક્યાં સુધી વાલો લાગશે? જ્યાં સુધી પતિ સુખ દેનારો હશે ત્યાં સુધી.
જે દિવસે પતિ સુખ દેતો બંધ થઈ જશે, હવે એનામાં સુખ દેવાનું સામર્થ્ય નથી, શક્તિ નથી, તે દિવસે પછી કહે છે કે હવે આ છોતરું છે, કેળું ખાઈ લીધું, હવે આ છોતરાને રાખીને શું કરવાના હતા, એ છોતરું પછી ફેંકી દેવાનું, ગમે ત્યાં ઉસેટી દેવાનું. કોક જ એવું હોય કે જે છેવટ સુધી એકને એક પ્રકારનો સાથ આપે તો એ પ્રેમ કે. ભારતમાં જે છેવટ સુધીનો સાથ રહ્યો છે, સમાજના દબાણથી, ધર્મના દબાણથી, રાજ દબાણથી, પરિવારના દબાણથી આ છેવટ સુધીનો સાથ રહ્યો. અમેરિકામાં કેમ નથી રહ્યો? કારણ કે અહીંયા સમાજનું દબાણ નથી, ધર્મનું દબાણ નથી, કોઈનું દબાણ નથી. એટલે તરત જ જ્યાં છોતરું થયું નહીં, ફેંક્યું નહીં, વળી પાછું કોઈ નવું સારું તાજું કેળું ખોડી કાઢવાનું ને ખવાય ત્યાં સુધી ખાવાનું અને પછી વળી પાછું એને ફેંકી દેવાનું. 4 વર્ષ ઉપર મારે સ્વીડન જવાનું થયું અને સ્વીડનમાં બધું ઘણું જોયું, એની પુસ્તક પણ લખેલું છે. એમાં ખાસ મારું ધ્યાન જે દોર્યું ને એ ખાસ એ જ રહ્યું કે જ્યાં જાઉં ત્યાં ડોશીઓ જ ડોશીઓ બધી ફરતી હોય, 55, 60, 65, 70 વર્ષની. મેં કહ્યું આ બધી ડોશીઓ બધી ફર્યા કરે છે તો કેમ ફર્યા કરે છે? અને કે જુઓ, એક તો સરકારે એમને મફત ફરવાની છૂટ આપી છે. ડોસી હોય એમને બધે અહીંયા હશે મને લાગે છે, લંડનમાં તો છે, અમુક ટાઈમમાં તમે બસમાં ટ્રેનમાં જઈ શકો, એમને મફત ફરવાની છૂટ આપી છે. એટલે હવે એ ફરે નહીં તો કરે શું? મોટું ઘર છે અને ઘરમાં એકલી ડોસી છે, કોઈ નથી, કોઈ કહેતા કોઈ નથી. ક્યાં ગયા? લગ્ન સંસ્થા તૂટી પડી છે, કોઈ લગ્ન બગ્ન કરતું નથી. જેને જ્યાં સુધી મેળ પડ્યો ત્યાં સુધી રહ્યા, ના મેળ પડ્યો તો છૂટા થયા. જ્યારે આ ફૂલ મગ ખીલ્યું હતું ત્યારે કેટલાય ભમરા આયા ને ગયા, કેટલાય આયા ને ગયા. હવે એકે ભમરો દેખાતો નથી. હવે આ ડોશીઓ બિચારી રખડ્યા કરે, કરવું શું? ભારતની ડોશીઓ કેટલી ભાગ્યશાળી કે એના ખોળામાં છોકરાનું છોકરું રમાડે, એનું મન ભરાય છે. અમારો ફલાણો મુનિયો કે ફલાણો આ કે દાદા અને દાદી એવો એને રમાડતા હોય છે. હવે આમના પાસે 3જી 4થી પેઢીના છોકરા નથી, એમના જ નથી. એટલે આ શું કરે છે? કાં તો કૂતરા લઈ આવે, કાં તો બલાડા લઈ આવે અને કૂતરા બલાડાને પછી ખોળામાં રમાડ. અને પેલી ડોશીનો તો ચહેરો તૃપ્ત છે, ભરપૂર ભરેલો છે. એકવાર મારે એક ઓળખીતા વૃદ્ધ માણસ અને એમના ત્યાં જમવા જવાનું છે, ખૂબ નજીકનો માણસ, આગ્રહ કરીને લઈ ગયો. અમે તો બે જમવા બેઠા, પણ એનું નજર આમ બહાર ને બહાર જ રહ્યા કરે. મેં કહું કોઈ આવવાનું બાકી છે, આપણે થોડી વાર પછી બેસીએ. મને ના તો આમ જોયા જ કરે. મેં કે ચાલુ કરો. હવે મેં ચાલુ કર્યું અને ત્યાં તો એક છોકરું 7-8 વર્ષનું, 5-6 વર્ષનું આવડું દોડતું આમ નીકળ્યું. એટલે આ ડોસાએ બૂમ પાડી, મનિયા અહીંયા ઊભા થઈને જઈને એને પકડી. 4-5 છોકરા હતા ને એમાંથી એને પકડી લાયા. બેસ ચાલો મારી સાથે જમી લે. એ પણ જમવા બેઠેલા. એટલે મને કે આ છોકરું મારા વિના જમતું જ નથી. મેં કહું તમે ઊંધું બોલો છો, આ દાદો આ છોકરા વિના જમતો. તમારે બોલવું જોઈએ એમ કે આ દાદો આ છોકરા વિના જમતો. ના કે હવે જમી લે. હવે છોકરું પાછું એવું ને કે માથે ચડાવેલું. અને હું તમને ખાસ સલાહ આપું છું, કદી પણ કોઈને પણ માથે ના ચડાવશો. માથે ચડાવવા ભગવાનને ચડાવવા, તમારો ભાર લઈ લેશે. પણ જો કોઈ માણસને ચડાવ્યા માથે, પછી એ છોકરું હોય, પત્ની હોય, પતિ હોય, XYZ કોઈ પણ હોય, જો એને માથે ચડાવ્યું દુખી કરી નાખે. ઉતરે નહીં. પછી તમને લાગે કે હવે ભાર થયો ઉતારવું છે, ભાઈ ઉતરે નહીં. પછી એને પછાડવું પડે. પછાડો ત્યારે બહુ મોટું તોફાન ઊભું કરી દે. હવે છોકરું માથે ચડાવેલું. એટલે બન્યું એવું કે તે દિવસે દૂધપાક પૂરી બનાવેલી, 1 વાટકીમાં દૂધપાક ને 1 વાટકીમાં કઢી પીરસી ગઈ કરવાની. પેલા છોકરું કહે છે, દાદા આ શું છે? તો કે દૂધપાક. આ શું છે? તો કે કઢી. પછી કે હવે બે ભેગું કરો, દૂધપાક ને કઢી બેને ભેગી કરો. એટલે પેલો ડોહો જરા ખીજાય, ના ભેગી કરાય, સમજતો નથી, જાણતો નથી. અને આ છોકરું એવું રીસાયું ને પગ આમ કરીને આરોટવા માંડ્યું ને કે એમાંથી થોડું ઉડીને મારામાં પડ્યું.
મેં કહું લે તું એ લેતો જા. હવે તમે કલ્પના કરો, આ છોકરાના પાછળ વૃદ્ધોના દિવસ નીકળી જાય છે. ઘરમાં ઓછું ખાવાનું હોય, ગમે તેવું હોય, પણ ડોશી ડોસો બે નહીં, છોકરાના છોકરા એને રમાડતા, વાલ કરતા, આમ લડે ઝઘડે બધું થાય, પ્રશ્નો ઉભા થાય, પણ એને ટાઈમ ક્યાં પાર કરવો છે એની કોઈ ચિંતા રહે. ટાઈમ પાસ થયા કરે. હવે અહીં ટાઈમ પાસ કરવો કેવી રીતે? આ ડોશી ઘરમાં બેસી રહે, મરી જાય તો 5મા દિવસે ખબર પડે અંદર કોઈ મરી ગયું છે, ત્યાં સુધી ખબર ના પડે. એટલે પેલો યાજ્ઞવલ્ક છે એ ઋષિ છે, અને એ ઋષિ મૈત્રેયની સાથે બેસીને પછી વાતો કરવા માંડે. એક બીજી વાત અમારે ત્યાં વાણી છે ને, વાણીના 4 પ્રકાર બતાવ્યા છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. ભાગ્યે જ પરાવાણી પ્રગટ થતી હોય છે, કોકને જ પ્રગટ થતી હોય છે. મોટા ભાગે વૈખરી જ ચાલતી હોય છે. આખી વાતો બધી સામાન્ય લો લેવલની. કોઈ માણસને અંદરથી પરાવાણી પ્રગટતી હોય છે. બુદ્ધને પ્રગટે, મહાવીરને પ્રગટે, કૃષ્ણને પ્રગટે, અને પરાવાણી અમર થઈ જાય. પછી વર્ષો સુધી જૂની ના થાય. વર્ષો પછી પણ તમે એ વાંચો તો તમને નવી જ લાગે. પણ પરાવાણી પ્રગટે ક્યારે? કે સામે કોઈ પાત્ર ઝીલનાર હોય ત્યારે. પ્રત્યેક નારાયણને એક વાણી ઝીલનાર નર જોઈએ, એટલે નર નારાયણની જોડી બનાવી આપણે. પ્રત્યેક બુદ્ધને એક ગૌતમ આનંદ જોઈએ, આનંદ છે. મહાવીરને એક ગૌતમ, મંગલમ ગૌતમો ગણી. એક સામે ઝીલનાર માણસ જોઈએ. માણસ એકલો કશું ના બોલી શકે. અને મૈત્રી ઉપરનું હૃદય ઠર્યું છે. મૈત્રીએ એના હૃદયને જીત્યું છે. કાત્યાયનીએ એની મિલકતને જીતી છે, કારણ કે એ તો મિલકત જીતવા આવી છે. એને હૃદયને કઈ લેવા દેવા? આ હૃદય જીતવા આવી છે, અને એને મૈત્રી છે, એને યાજ્ઞવલ્ક્યનું હૃદય જીત્યું છે. અને હૃદય જીત્યું છે એટલે હૃદય ખીલ્યું છે. હૃદય પણ ખીલતું હોય છે, વાણી પણ ખીલતી હોય છે, દિમાગ પણ ખીલતું હોય છે, અને મુરઝાતું પણ હોય છે. સામે માણસો કેવા છે? આ ગઝલ ગાનારા હોય ને, નહીં ઉસ્તાદો બધા શાયરી કરનારા હોય, એમની શાયરી બગાડી નાખવી હોય તો કશું જ નહીં કરવાનું. 2-4 ઝોકા ખાનારા આગળ બેસાડી દેવાનું, આટલું જ કરવાનું. આમ ઝોકા ખાધા રાખે, એનો આખો મૂડ મારી જશે. એ બેસવા જ ના દે. એ જાણી કરીને એમના પોતાના માણસો બેસાડે. વાહ વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, એટલે પેલું ખીલે. હવે પેલા નથી આને રાગની ખબર, નથી આને ફલાણીની ખબર, એવો એકદમ સંગીત સાહિત્ય કલા વિહીન માણસ બેઠો છે અને ઝોકા ખાય છે. હવે આ ખીલે કેવી રીતે? યાજ્ઞવલ્ક્યનું આજ હૃદય ખીલું છે. એને કહ્યું, નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. જો મૈત્રેયી, આ દુનિયામાં જે પ્રિયતા છે એ પ્રિયતા એકબીજાના સુખ દેવાના કારણે છે. પતિ વાલો લાગે છે. કેમ વાલો લાગે છે? સુખ આપે છે. અને કેટલું સુખ આપે છે? રામાયણમાં જજો. જ્યારે સીતાજીને એમ કહેવામાં આવ્યું કે ત્યાં ઝાડ, ઝંખર, કાંટા, કાંકરા, વનમાં કેટલા દુઃખ છે, એવા બધા દુઃખ ભોગવવા તમે જાઓ છો તો તમારાથી સહન નહીં થઈ શકે. કાં તો તમે અયોધ્યામાં રહો, કાં તો જનકપુરીમાં રહો. અહીંયા સોનાની ઈંડોળા ખાટો છે, આનંદ કરો. સીતાએ જે જવાબ આપ્યો છે કે એક સ્ત્રીએ યાદ રાખવા જેવું છે. સીતાએ કહ્યું છે કે આખી દુનિયાના તમામ સુખોને એક તરફ મૂકો, એક ત્રાજવામાં, અને બીજા ત્રાજવામાં માત્ર પતિ સુખને મૂકો તો પતિ સુખ વધારે છે. પતિનું સુખ આ બધા સુખો કરતા વધારે છે. માનો કે એક સ્ત્રીની પાસે સોનાની બંગડીઓ છે, અહીં છે, બધું ચોપડવાનું છે, જાત જાતનો હાર છે, બધું છે, માત્ર પતિ નથી, માત્ર પતિ જ નથી. તો શું થશે તમને ખ્યાલ નહીં. સ્ત્રી છે એને ભગવાને જુદી રીતે રચેલી છે. એ પોતે નથી ખાઈ શકતી, પોતાના માટે નથી રાંધી શકતી. તમારે જોવું હોય તો જોજો. એકલી સ્ત્રી વિધવા હોય, ત્યક્તા હોય, કે એકલી સ્ત્રી હોય ને કોઈ દિવસ 5-10 પ્રકારની રસોઈ બનાવીને નહીં જમે. સવારનું હાજે ખાઈ લે, આજનું સવારે ખાઈ લે, ખાધું તોય શું, ના ખાધું તોય. અને અમારા જેવા આવે ને, આજ શનિવાર કરજે, કાલ મંગળવાર કરજે, કાલ બુધવાર કરજે, એ બધા વારે વાર કર્યા જ રાખવાના. એ ખાઈ નહીં શકે.
એ રસોઈ ક્યારે બનાવશે? જ્યારે કોઈ જમનારો હશે ત્યારે. એટલે તમે રોકાતા જાઓ ને રાંધણ કરીશ લાપસી ને એવું બધું ગાય છે ને, તાબા ઘૂડી આપશું, પણ તું લાપસી કરીને ખા ને, તને કોણ ના પાડે છે? એકલી લાપસી નહીં ખાઈ શકે. કુદરતી વ્યવસ્થા, એને ખવડાવવામાં આનંદ આવે. અરે એવું જ પુરુષનું છે. પુરુષ કરોડાધિપતિ હોય ને, એને કોઈ શણગાર હોય જ નહીં. પુરુષના બે લેંગા બે જબ્બા પહેરે એટલે ચાલ્યું. અહીંયા ઠીક છે, હવે સૂટ બૂટ પહેરવા પડે તો ઠીક છે. પણ શોપિંગ સેન્ટર બધું બહેનો ના ચાલે. લાઈન બધો ઢગલો કર્યા કરે, લે તું પહેર, લે તું પહેર, લે તું પહેર. 1 કિલો 2 કિલો સોનું પહેરાવી દે. કદી કોઈ પુરુષને તમે કિલો 2 કિલો સોનું પહેરેલું જોયો તમે? કે અહીં પહેર્યું હોય, અહીં પહેર્યું હોય. હવે જો કે પહેરવા માંડ્યા છે, મેં સાંભળ્યું એના લોકો પહેરવા માંડ્યા છે. પણ જો તમે કદી એવો પુરુષ જોયો કે આખા શરીરે બધું જાત જાતનું છમ 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 કરતો ચાલતો હોય, અને એવો જ હોય? અને કદાચ એવો કોઈ હોય તો લોકો કહે કે બહુચરાજીથી આવ્યા કે ક્યાંથી આવ્યા? આવ્યા ક્યાંથી આવ્યા? એને કશું પહેરવાની જરૂર નથી. એ બધું લાઈ લાઈન ઢગલા કર્યા કરે, લાઈ લાઈન. અને એને બહુ આનંદ આવે છે પાછો, એને બહુ આનંદ આવે છે. આ બેયને એટલા માટે બેયને એકબીજાનું દાંપત્ય બનાવે. એકની ખાસિયત બીજાની ખાસિયત બે મળે ત્યારે બેયમાં પૂર્ણતા આવે, એકમાં ના આવે. નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતિ. એ ગાર્ગી પતિની કામના એના કારણે નથી પ્રિય લાગતો. આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ. એમાંથી સુખ આપે છે, અને જ્યાં સુધી સુખ આપે ત્યાં સુધી એ પ્રિય છે. ને જે દિવસે સુખ આપતો બંધ થઈ જાય અને છતાં પણ પ્રિયતા ઓછી ન થાય તો એમ સમજવાનું કે આ કોઈ દૈવી જીવ છે. આ કોઈ સામાન્ય માણસ નથી, પણ આ કોઈ દૈવી જીવ છે. એને એમ લાગે કે મારા પતિ, અને આ બહુ મોટી કસોટી છે. મારા એવા ઘણા ઓળખીતા છે, એ પતિ બિચારો લખવા લાગી જાય, બોલી ન શકે, ચાલી ન શકે, કશા જ કામનો ના રહે, પણ તોય એની પત્ની એને એટલા ભગવાનની માફક પ્રેમથી જમાડે, સુવાડે, એની એક ઈચ્છાનું પાલન કરે. એના દર્શન કરવા દે. એને પ્રદર્શન નથી કર્યું, ખરું દર્શન અહીંયા છે, જે જિંદગીમાં આચરી બતાવવાનું છે. પણ એમાં તો બહુ દુર્લભ, કોક જ હોય. બાકી તો સમજ્યા કે હવે આ છોતરું ફેંકી દેવા જેવું છે, ફેંકી દે. નવારે પત્ની કામાય પતિ પત્ની પ્રિયા ભવતી. આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. એમાંથી પત્નીમાંથી સુખ મળે છે એટલે પત્ની વાલી લાગે, એટલે ઢગલો કર કરે છે, એટલે ઢગલો કર કરે. જે દિવસે પત્ની છે એમાંનું વાલ ઉડી જશે પછી ઝેર જેવી. ફ્રાન્સના એક બહુ મોટા લેખક, અને લેખકે માનવીય કમજોરીને બતાવવા માટે એની પત્ની પાસેથી ડાયલોગ બોલાયો છે એના પતિને. હા, મારા છોકરા મારી પત્ની, મારા છોકરા મારી જ પત્ની. એટલો ખુશ થાય, મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં હોય. અને એક દિવસ એની પત્ની ધીરે રહીને કહે છે, તમને ખબર છે તમારા 4 છોકરા છે, એમાં એકમાં તમારું લોહી નથી. બસ ખલાસ, સુખ ખતમ, સુખ ગાયબ. હવે આ સ્ત્રીએ ઝેર જેવી લાગે છે, અને આ 4માં એ કયો છે, 4માં એ કોણ છે? એ છોકરા પણ ઝેર જેવા લાગે. એક જ વાક્ય આખું બધું ધૂળ દાણી કરી નાખે. જો આ વાત સાચી હોય, હું તમને ખાસ વાત કહું છું, સંસાર છે ને એ ઢાંકેલો સારો, ઉઘાડો નહીં સારો. ઢાંકેલો સંસાર સારો. અમારે ત્યાં એક ખાસ કહેવત છે, ભોજન અને ભજન એ ઢાંકેલું એકાંતમાં કરવા, બધાના વચ્ચે નહીં. ભજને નહીં ને ભોજને નહીં. એ જેટલું તમે ઢાંકો એટલું જ વધારે રસ આપે. કોઈ વાર હવે બુફે કરવાનું હોય તો પછી ક્યાં ઢાંકવાના હતા? તો કોઈ પ્રશ્ન જ નથી, તો કોઈ એવો પ્રશ્ન જ નથી. પણ આ જ નિયમ સંસારનો પણ છે. પરમેશ્વરે બહુ દયા કરી, અને બહુ દયા કરીને એક પડદો નાખી દીધો, એટલે બધા માણસો સુખી સુખી સુખી. જો એ પડદો ખેંચી લેવામાં આવે, જો એ પડદો હટાવી લેવામાં આવે તો ચારે તરફ હાહાકાર મચી જાય. અકોલા બરાર, તમે નામ સાંભળ્યું છે, મહારાષ્ટ્રમાં એક ભાગ છે, અને ત્યાં મને જેને વૃંદાવનમાં રહીને લઘુકૌમુદી ભણાવેલી એ સ્વામી માતરાનંદજી ત્યાં રહે, એક આશ્રમમાં, એક મંદિરમાં, એક જ શેઠનું વાંધેલું, બહુ સામાન્ય પણ સારું રહે.
અને આશ્રમ હોય કે મંદિર હોય ત્યાં બધી પ્રકારના માણસો આવે. અમે કોઈને ના ના કહી શકીએ. દારૂડીઓ આવે, જુગારીઓ આવે, બધી જાતના આવે. એ તો મંદિર છે. તો એમાં એક માણસ આવે, મિલનો મજદૂરી કરે અને મજૂરી કરે, પછી આવીને કલાક 2 કલાક બેસે, થોડી ઘણી સેવા કરે, સત્સંગ કરે, પછી ઘેર જાય. હવે આ જે મજૂર છે મહારાષ્ટ્રીયન, એના લગ્ન થયા બાજુના કોઈ થોડા નજીકના ગામમાં. પેલી સ્ત્રી છે એને હઠ પકડી કે મને આજને આજ તમારી સાથે તેડી જાઓ, મને તમારી સાથે તેડી જાઓ. એટલે સમજાય કે 10 દિવસ પછી લેવા આવશું, 5 દિવસ પછી લેવા આવશું, કોઈને મોકલશું. આપણા ત્યાં બધા રિવાજ હોય છે આણું કરવાના એવા. રાત્રે જઈને કુવામાં પડી, જો મને સાથે નહીં લઈ જાઓ તો મારું મળદું તમારે જોવું પડશે. લોકો સમજો કે તો બોલે, ખરેખર રાત્રે જઈને કુવામાં પડે. કુવામાં પડી તો ખરી, પણ એનું નસીબ આ કરું તો કુવામાં પાણી નહીં, થોડું જ પાણી, આટલું જ પાણી, થોડું જ પાણી, એટલે ડૂબી નહીં. પણ પછી ખબર પડી ગઈ લોકોને, કુવામાં પડી. સવારે બધા બહાર કાઢી અને પછી સમજી ગયા કે ભાઈ હવે આને જેમ કેમ કરો, એની જે ઈચ્છા હોય પૂરી થવાની. પછી એને લઈ ગયા. બનેલી સાચી ઘટના કહું. અને પછી પતિ પત્ની બંને એવા પ્રેમથી રહે. એક બીજો મુદ્દો તમે યાદ રાખજો. જીવનમાં બધા ક્ષેત્રોમાં એક મધ્યમ માર્ગ છે. જો લાંબુ ચાલવું હોય, સતત ચાલવું હોય તો મધ્યમ માર્ગ. તમે દોડી શકો, દોડીને તમે સેંકડો માઇલ સુધી ના ચાલી શકો. અડધો કિલોમીટર પછી બેસી જવું. એટલે મધ્યમ માર્ગ બરાબર છે. પતિ પત્નીનો પણ મધ્યમ માર્ગ, દાંપત્યનો પણ મધ્યમ માર્ગ, બધા તો એ લાંબુ ચાલવાનું, છેક સુધી ચાલવાનું. પણ આ બંને તો એકબીજામાં એવા ગળાબૂટ ડૂબી ગયા, એટલા ગળાબૂટ ડૂબી ગયા કે બસ બીજી વાત જ નહીં. હવે 1-2 વર્ષ માંડ થયા હશે અને આ જે જુવાન છોકરો હતો એને અચિંતાનો એક રોગ થયો. અને રોગ એવો થયો કે એનો કોઈ ઉપાય જ નહીં. દિવસે દિવસે એનું શરીર ઓગળવા માંડ્યું. એની નોકરી છૂટી ગઈ. એટલે પહેલું આકર્ષણ ગયું, ખાવું શું હવે? એની સ્ત્રી તો કંઈ કામ કરતી નથી, એ તો ઘરે રોટલા બનાવે છે. આની નોકરી છૂટી ગઈ. શરીર જુઓ તો હાડકું દેખાય, કાંટો જેવું થઈ ગયું. 3-4 મહિના તો ગમે તેમ કરી જેમ તેમ ચાલ્યું. પછી પેલી સ્ત્રી છે ને એને આને ઘરમાંથી કાઢી મૂક્યા. એ ના જતી રહી, એને ઘરમાંથી કાઢી મૂક્યા. નિકાલ, બહાર નિકાલ, કમાતો નથી. આખો વ્યવહાર બદલાઈ ગયો. પહેલો વ્યવહાર જુદો હતો ને હવે વ્યવહાર બધો તોછડાઈ ભર્યો, તુચ્છકાર ભર્યો, અપમાન ભર્યો. આ માણસ પણ ઘરમાંથી બહાર નીકળી. એને લાગ્યું બરાબર છે. અને આ બહુ મોટો આઘાત છે. હૃદયનો આઘાત છે ને સૌથી મોટો આઘાત છે. અજાણ્યાનું અપમાન એટલું અપમાન નથી હોતું એટલું માનમાંથી અપમાન આવે, એટલું અપમાન. એકવાર માન આપે ને પછી અપમાન કરે, બહુ ભયંકર લાગે. નીકળી ગયો, નથી નોકરી, શરીર ખતમ છે, કોઈ આકર્ષણ નથી. ક્યાં જાઓ, ક્યાં જઈને ઉભા રહ્યો? ભારતમાં કોઈ જગ્યા નથી, કોઈ આવા માણસો માટે કોઈ જગ્યા નથી. એ જ પેલા આશ્રમમાં પેલા મહારાજ પાસે અને ચરણોમાં પડીને રડ્યો અને કહ્યું, મારી ઘરવાળીએ મને કાઢી મૂક્યો છે, હવે હું ક્યાં જાઉં? મારા પાસે કોઈ આશરો આધાર કશું જ નથી. મહારાજ તું ચિંતા ન કર, અહીં રહે, હું જે ખાઉં એ તું ખાજે અને બને એ સેવા કરજે. એ ત્યાં રહેવા લાગ્યા. આ મુદ્દો યાદ રાખજો. જે નિરાધારનો આધાર થાય એને ભગવાન કહેવાય. જે નિરાધારનો આધાર થાય એને સંત કહેવાય. જે નિરાધારને લાત મારે એને સંત ના કહેવાય. એને તમારે જે કહેવું હોય કહેજો, પણ જેનો કોઈ આધાર નથી, કઈ રહે, અહીંયા રહે, તું રહે. મારે આશ્રમમાં એકવાર એક સિંધી વૃદ્ધ પુરુષ આવ્યા. હું બહાર ગયેલો. બીજી વાર આવ્યા તોય બહાર ગયેલો. ત્રીજી વાર આવ્યા, મળી. કદાવર શરીર, ઊંચું શરીર, પાઘડી બાંધે, સિંધી પાઘડી, લાંબુ કુર્તું પહેરે,
ધોતીઓ પહેરે, લુંગી જેવું. પછી મેં એમને પૂછ્યું, મને કે મેં 3 બાર આ ગયા. તો તમે કેમ આવ્યા, શું કામ હતું? અને કે એક માણસે મને અહીં મોકલી દીધો. કયા માણસે મોકલી દીધો? કે હું દરિયામાં પડીને આત્મહત્યા કરવા નીકળ્યો હતો. દરિયામાં પડીને મરી જવા નીકળ્યો હતો. કેમ એમ? અને કે મારે 4 છોકરા છે અને ચારેયની મોટી મોટી પેઢીઓ છે. પાકિસ્તાનમાંથી જ્યારે હું પાકિસ્તાનમાં વેપાર કરતો હતો ત્યારે મેં જ્યારે ભાગ વેચેલા તો ત્રાજવામાં જોખીને સોનું આપેલું. ત્રાજવામાં જોખીને એટલી મિલકત મારી પાસે હતી. ને 2 નાળી બંદૂક હંમેશા મારા ખભા ઉપર પાછળ રહે, ઘોડા ઉપર બેસીને હું નીકળતો. મારો એક પ્રભાવ હતો. પછી બધા અહીંયા આવતા રહ્યા. હવે આ 4 છોકરામાંથી એક પણ છોકરો મને રાખવા તૈયાર નથી. એકે મને રાખવા તૈયાર નથી. મેં વિચાર કર્યો કે આના કરતા તો ડૂબીને મરી જવું સારું. પાછલી જિંદગી બહુ દુઃખદાયી. પણ એક માણસે મને હાથ પકડી લીધો અને કહ્યું કે તમે ડૂબશો નહીં, મરશો નહીં, દંતાલી જાઓ. એક સ્વામીજી છે ને એમની પાસે જજો, તમને કોઈ રસ્તો મળશે. તો મળી મેં કહો રહો, તમે ખુશીથી રહો અને તમે તમારું જે કંઈ ભજન પૂજન કરવું હોય કરો. થોડા દિવસ, થોડા મહિના રહ્યા. આ પણ તમને કહી દઉં, 4 છોકરાઓમાંથી એક પણ એને માન નથી આપતા, આવકાર નથી આપતા. 15-20 થતા થતા મેં લડકે કે યહાં હો આવો. એટલે પણ એ તો તને બોલાવતોય નથી, છતાંય હો આવો નહીં કે લડકી કી શાદી હે નહીં, પણ તારે કંકોત્રી તો આવી નથી. ભૂલ ગયા હોગા, ભૂલી ગયો હશે, ટપાલમાં આડી હળી ગયો. કેટલું એટેચમેન્ટ, કેટલું મોટું બધું પ્રબળ છે. સુખ હોય ત્યાં તો હોય, એ તો સમજ્યા, પણ જ્યાં દુઃખ છે ત્યાં પણ છે. આનું નામ જ માયા છે. મેં કહું કેટલા દિવસ લાગશે? તો કે 4-5 દિન લગે. 4-5 દિન મેં આ જાઓ. એ ગયા ને બીજા જ દિવસે પાછા આવ્યા. મેં કહું તમે 4-5 દિવસ માટે ગયા હતા, આ તો બીજો જ દિવસ છે. કે સ્વામીજી જાને દો, આપને કહા થા વો ઠીક, અમે નહીં જાતા તો અચ્છા રહે. કોઈએ કંઈ ભાવ પૂછ્યો નહીં, સુવાનું ના આપ્યું, ખાવાનું બરાબર નહીં. બીજા દિવસે પાછો આવ્યો. ઘણો ટાઈમ પછી કોઈ નિરાધાર છે, એ નિરાધારને આધાર આપે, એનું નામ ધર્મ કહેવાય. આ ક્રિશ્ચનો બધા નિરાધાર બાળકોને લઈને અનાથ આશ્રમ ચલાવે, ભણાવે. આપણે કેમ નથી ચલાવતા? આપણે પહેલા તો, હવે થોડુંક થવા માંડ્યું છે. મુંબઈમાં એક મારા ઓળખીતા શેઠ છે, જૈન વાણિયા છે, અબજોપતિ છે, કરોડાધિપતિ નહીં, અબજોપતિ છે. મધર ટેરેસાને બહુ દાન આપતા. મને કહેતા કે અમારા જૈનો મને કહે છે તું ખ્રિસ્તી થઈ જઈશ, ખ્રિસ્તી થઈ જઈશ, ખ્રિસ્તી થઈ જઈશ. તો હું એમને કહું છું કે જે એ કામ કરે છે એ તમે કરો, તમને પૈસા આપો. લાખો ને કરોડો રૂપિયા. મને કે સ્વામીજી એક એમની સંસ્થામાં લઈ ગયા. અહીંયા આ ત્યજી દીધેલા બાળકો, રખડતા છોકરા, એ બધા ભેગા કરીને અહીં રાખીએ છીએ. ખ્રિસ્તી નંસો અને બધા એને ઉછેરે, મોટા કરે, ભણાવે, ગણાવે, પરણાવે. સ્વામીજી એક વાર કે હું એરપોર્ટ ઉપર ક્યાંક જવા માટે નીકળેલો અને મને થયું કે હજુ વાર છે, પેલા ત્યાં જઈને મેં કંઈક સોડા કે એવું કંઈક પીધું. ત્યારે બિલ આપવા ગયો, પેલો બિલ વાળો કહે છે કે ના પૈસા આવી ગયા તમારા. મેં તો આપ્યા નથી. કોણે આપ્યા? એમાં એક કામ કરતી હતી છોકરી કમ્પ્યુટર ઉપર કે એના ઉપર, કે પેલી છોકરી આપ્યા. એ છોકરીને બોલાવી, મારા પૈસા ત્યાં આપ્યા? કેમ? હું તમારા આશ્રમમાં ઉછરીને મોટી થઈ. મારી માએ તો મને જન્મતાની સાથે જ છોડી દીધી. અહીં તો કેટલી કુંતીઓ છે ને કેટલા કરણો છે. એ છોડી દીધેલી, ગટરમાં પડેલી તમારી સંસ્થાવાળા મને ઉપાડી લઈ ગયેલા અને ભણાવી ગણાવી આમ તેમ કરી અને પછી હવે મને અહીં નોકરીએ પણ વરગાડી દીધી છે. આજે મારો મહિને 10,000નો પગાર છે. એ તમારી કૃપા. એટલે મને થયું કે જે માણસે મને આખું નવું જીવન આપ્યું છે, એકવાર તો એનું બિલ ચૂકવવા દે. આવો મોકો કંઈ ફરીને મળવાનો. મને એટલો આનંદ થયો. મને શેઠ મને વાત કરે કે મને એટલો આનંદ થયો કે આ કામ આપણે કેમ નથી કરતા. આપણે શું કરીએ ખબર છે? એ નિરાધાર કેમ થયા? પૂર્વના કર્મે. એમ કે બસ હવના કર્મે. એક જ સમાધાન, હવના કર્મે. બસ વાતમાં પૂર્વના કર્મ, પૂર્વના કર્મ. એટલે
પેલા મહારાજે કહ્યું, તું આવ બેટા, મારા ત્યાં રહે, ખુશીથી શાંતિથી રહે, તું ચિંતા ના કરીશ. અને રહેવા માંડ્યો. હવે બન્યું એવું કે મહારાજ પાછા વૈદ્ય હતા, બહુ સારી દવાઓ જાણે, એટલે એની દવા કરવા માંડ્યા. દવા કરતા 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 6, 7, 8, 10, 9, 10 મહિના થતા થતા શરીર હતું એવું એના કરતા સરસ થઈ ગયું, બહુ સુંદર શરીર થઈ ગયું. અને પેલી બાઈને ખબર પડી, એને ખબર પડી કે પેલો તો હવે બહુ સારું શરીર થઈ ગયું છે. એક દિવસ રોતી કકડતી આવી, અરે રે તમે ક્યાં ગયા હતા, તમને ખોડી ખોડીને હું થાકી, તમે કઈ મળતા, કેટલી તો બાધાઓ માની, કેટલી માન્યતાઓ માની, પણ તમે કઈ દેખાતા જ નથી, કોઈ સમાચાર જ નથી આપતા. પેલો સમજે છે કે હવે આ કેમ આવી જોઈએ, કે ભાઈ બરાબર છે, હવે તું તારે લીલા લહેર કર, મને અહીં શાંતિથી રહેવા દે. ના, કે હું જઉં જ નહીં, તમને લઈને જ જઈશ, નહીં તો હું અહીંથી જવાની. પેલા એ મહારાજ સામે જોયું, મહારાજે કહ્યું, જો અહીંયા શું, જા જા. એનો તે હાથ પકડ્યો છે, તારી પત્ની છે, ભૂલ થઈ ગઈ, ન સમજમાં, જે માણસની કમજોરી છે એને સુધારી લે, એનું નામ સંત કહેવાય. માટે તું જા અને તારો સંસાર હતો એવો ને એવો પાછો ચાલુ કર. આ ચાણક્ય એક બહુ સરસ વાત કહી છે, બહુ સુંદર વાત કહી છે. આખી દુનિયા એક તત્વથી પકડાયેલી છે. જો એ તત્વ કાઢી લો તો દુનિયા વેર વિખેર થઈ જાય. એ તત્વનું નામ છે સ્વાર્થ. આખી દુનિયા સ્વાર્થથી પકડાયેલી. પતિ પત્નીથી પકડાયો છે, પત્ની પતિથી પકડાઈ છે, ભાઈ ભાઈથી પકડાયો છે, નોકર શેઠથી પકડાયો છે, શેઠ નોકરથી પકડાયો છે. બધા જ એકબીજાના સ્વાર્થથી પકડાયા છે. તો સારું છે જો આ સ્વાર્થ નામનું તત્વ કાઢી નાખવામાં આવે તો દુનિયા વેર વિખેર થઈ જાય. અને એટલે એને એક બહુ સરસ ઉમેરો કર્યો છે. એટલે સમર્થ પુરુષ કોને કહેવાય? જે વધુમાં વધુ લોકોના સ્વાર્થો પૂરા કરે એનું નામ સમર્થ કહેવાય. બધા સ્વાર્થી છે, બધા એવું નહીં બોલ બોલ કરવાનું, પણ તમારાથી શક્ય હોય એવા લોકોના સ્વાર્થ પૂરા. લે, તારે નોકરી જોઈએ છે, તારે ધંધો જોઈએ છે, લે $25 લઈ જા, આ લઈ જા, 2 સાડીઓ લઈ જા, આજ જમી જજે, આજે આમ આવજે. બધાના જેટલા તમે સ્વાર્થો પૂરા કરો અને કોઈ દિવસ અફસોસ નહીં કરવાનો, કોઈ દિવસ અફસોસ નહીં કરવાનો કે મેં એને નોકરીએ વળગાડ્યો, કોઈ દિવસે ફોને નથી કરતો, અફસોસ નહીં કરવાનો. બરાબર, આપણે આપણું કામ કરી દીધું. એ સમર્થ પુરુષ છે, જે કોઈનો સ્વાર્થ પૂરો નથી કરી શકતો. જેની પાસે જાઓ તો કોઈનો સ્વાર્થ પૂરો, એ તો બિલકુલ કમજોર માણસ છે, તો દુર્બળમાં દુર્બળ માણસ. આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી, નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. આખી એક લાંબી લાઈન ગણાવી દીધી છે. તમારી ઈચ્છા થાય તો વાંચજો એમાં. અરે પૈસો છે ને એટલા માટે વાલો લાગે છે કે પૈસાના દ્વારા સુખ મળે છે. જો એ જ પૈસો દુઃખનું કારણ બને ને તો એ તરત જ પૈસાને છોડી દે. કોઈ માણસ આવી અને ગન બતાવે અને ગલ્લામાં વય આપી દે, અહીં તો બહુ ચાલે છે, તરત જ કાઢીને આપી દે. હવે પૈસો કેમ છૂટે છે? માણસને કોઈને છૂટતો નથી, કોઈને ડોલરે આપતો નથી ને અત્યારે બધું ભેગું કરી લઈ જાઓ ભાઈ, લઈ જાઓ. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, એમણે મને એમના જીવનના સિદ્ધાંત સમજાયા. મને કે જુઓ સ્વામીજી, આવું કંઈક થાય અને કોઈ લૂંટવા કે એવું આવે તો જે હોય આપી દેવું, કદી હાના હાના ના કરવી. મેં કહું કેમ એમ? અરે કે લઈ જઈને શું જશે? 5-25 હજાર લઈ જશે, નહીં તો આપણે જાનથી જઈએ અને આપણે જો જીવતા રહીએ તો 25,000 તો ફરી પેદા કરશું, ફરીથી પેદા કરશું. માટે એમાં રજત ચાવી માગે તો ચાવી આપી દેવી, જે જુએ એને આપી દેવાનું, એટલે આપણે એમાંથી બચ્યા. એક આ સિદ્ધાંત છે. એક એવો સિદ્ધાંત છે કે આવી રીતે જો તમે આપ 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 કરશો તો પછી લોકો સમજશે કે ભાઈ ગુજરાતીના ત્યાં જવાનું. એ તમે જોજો, તમે વેમલી છે ને એમાં અછોડા બહુ તૂટે. વેમલીમાં બધા ગુજરાતીઓ જ રહે અને આપણી બહેનો જાણે પેલી સુરતમાં પણ લટક મટક ફરતી હોય ને એમ બધા ફરે. એટલે પેલો બિંદાસ તો આમ અછોડો તોડીને પછી બિંદાસ ભાગે. પોલીસ પોલીસ, પકડો પકડો પકડો. કોઈ પોલીસે નહીં, કોઈ પકડે નહીં. બીજા દિવસે બીજાનો તોડે, ત્રીજા દિવસે ત્રીજાનો તોડે. સાઉથ વર્લ્ડ છે ને એમાં શીખો રહે છે, ત્યાં શીખો રહે છે. ત્યાં એકાદ વાર કોઈ અછોડો બછોડો તોડ્યો ને બધા શીખો જે તૂટી પડ્યા ને હવે કોઈ તોડવાનું નામ નથી લેતું, ત્યાં નહીં જવાનું. આપણે આ ગુજરાતી પ્રદેશ સારો છે. એક તો અછોડા પહેરે છે ને પછી અછોડાને રક્ષણ કરવાના પાવડા નથી.
એટલે એક બેનને મેં કહ્યું તું આ ના પહેરતી હોય તો, મને કે રોતા રોતા કે 3.5 તોલાનો હતો તો ગયો એમ. પણ મેં કહ્યું ના પહેરતી હોય તો, મને કે ગુચ્ચા લાગીએ, ના પહેરીએ ને તો ગુચ્ચા લાગીએ. મેં કહું હું ગુચ્ચો લાગુ છું? અરે ગાંધીજી ગુચ્ચા લાગતા હતા, કસ્તુરબા ગુચ્ચા લાગતા હતા. એ જેટલા પૂજાય છે ને એમની જેટલી છબીઓ ઘર ઘરમાં છે, તો તારા છોકરો તારી પૂજ છબી તો નથી રાખતો. શણગારથી માણસ નથી, શણગાર વિના ગુચ્ચો નથી લાગતો હતો. આ તો એક લઘુતાક્રમથી જ મનમાં બેસી ગયેલી વાત છે. સારું ત્યારે પહેરો કીધું, પેલા તોડતા ભલા તમે પહેરતા ભલા ને ચે કરતા ભલા પાછા. ફરી પાછા એક બેન તો મને શું કે મુઓ કે ગયા જન્મનો માગતો હતો લઈ ગયો. તમે તો કાલ ફરી પહેરીને આવજો ભાઈ, જેટલું પાછું માગતું હોય એ બધું પૂરું થાય. આ દોડિયા તમે જુઓ, આ દોડિયાને જેટલું સોનું આપણે પહેરીએ એટલું એ સોનું ના પહેરે. યુગાન્ડાથી જે નવા નવા બધા નિરાશ્રિતો આવેલા, ઇંગ્લેન્ડમાં લંડનમાં બધાને વસાવ્યા, તે એમના શરીર ઉપર અહીં સોનું, અહીં સોનું, અહીં સોનું, અહીં સોનું. એમાં અમારે ચરોતરના કોઈ લગ્ન થાય હોલમાં તો બધી સોનું જ સોનું હોય. એટલે પેલી દોરિયણો હોય ને પૂછે કે આ રિયલ ગોલ્ડ છે, આ રિયલ ગોલ્ડ? અરે રિયલ છે, રિયલ, તને ખબર નથી. તું ભારતમાં આવીને જોયે તો સોનું જ સોનું ભારતમાં તો. ભારતમાં તો સોનાના ઢગલા છે, અને છતાં ગરીબીના ઢગલા છે, કારણ કે સોનાનો ઉપયોગ કરતા આવડતો નથી. એટલે બધી લાંબી 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 બધી વાતો સંભળાવી અને પછી આ મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય બંને છે, એ બંને પોતાના આત્માનું કલ્યાણ કરવા અને પાછલી જિંદગી છે એ પાછલી જિંદગીનો સુધારો કરવા, એને ઠીક કરવા માટે એમણે ક્યાંથી નીકળી ગયા. આ એક કથા હતી. પછી શું થયું? પછી આવ્યા સાધુઓ. આખું બદલાઈ ગયું. સાધુઓએ શું કહ્યું? સંસાર દુઃખનું મૂળ છે, સંસાર માયા છે, સંસાર નરક છે, એને છોડો, એને છોડો. અને એના 2 કેન્દ્રો છે, એક સ્ત્રી અને એક લક્ષ્મી, એક પૈસો. આ લક્ષ્મી અને આ સ્ત્રી, આ બેયનો ત્યાગ કરો તો જ મોક્ષ મળે, તો જ આત્માનું કલ્યાણ થઈ શકે, નહીં તો આત્માનું કલ્યાણ થઈ જ ન શકે. આ એક બહુ મોટો વળાંક એ શ્રમણોના દ્વારા. એટલે એમણે ભાર મૂક્યો. હવે જો એમ કે આ સંસાર સુખરૂપ છે તો સંસાર કોઈ છોડે છે? સંસારને સતત દુઃખરૂપ બતાવવા. હમણાં આજે જ મારે તમે 1-2 બહેનો આવેલી, આ ચર્ચા થઈ. મેં એમને પૂછ્યું કે અમે સંસારને દુઃખરૂપ નથી માનતા, અમે એને દુઃખરૂપ અને સુખરૂપ બંને માનીએ છીએ. બુદ્ધને જયારે પૂછ્યું તો એને કહ્યું સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. બધું જ દુઃખમય છે. હવે દુઃખમય છે એટલે એને છોડો. આપણા ઋષિ પરંપરામાં શું છે? સંસારમાં સુખ પણ છે અને સંસારમાં દુઃખ પણ છે, બંને છે. કેટલાક દુઃખો તમે જાણી કરીને ઉભા કરેલા છે, તો કેટલાક દુઃખો બીજા લોકોએ ઉભા કરી આપેલા છે. તો કેટલાક સુખો તમે જાણી કરીને ઉભા કરેલા છે, તો કેટલાક સુખો બીજા લોકોએ તમને આપેલા છે. મેં એમને જ પૂછ્યું અને તમને પણ પૂછું છું, તમારે મનથી જ જવાબ આપવાનો. મનને સવારથી અત્યાર સુધી તમે કેટલા દુઃખી થયા? તમે તમારા મનને જવાબ આપો. તમે સવારથી અત્યાર સુધી કેટલા દુઃખી થયા? મને કે કંઈ દુઃખી ના થયા. સારું, ચાલો. તો અઠવાડિયામાં તમે કેટલા દુઃખી થયા? છેલ્લા 8 દિવસમાં તમે કેટલા? કે કંઈ યાદ નથી આવતું. એનો અર્થ જ એ છે કે દુઃખ હોત તો જરૂર યાદ આવે, કારણ કે એ તો યાદ આવ્યા વિના રહે જ નહીં. તમે છેલ્લા અઠવાડિયામાં લીલા લહેર કરી છે. એ સવારના પોરમાં આ સિરિયલ ને પેલું સિરિયલ, આ સિરિયલ 2% વાળું દૂધ છે ને આટલું દૂધ છે, ફલાણું દૂધ છે, લીલા લહેર કરી છે. હવે આ ચેનલ જુઓ ને પેલી ચેનલ જુઓ, આ જુઓ ને ફલાણું જુઓ. સાવર લેવો હોય તો ઉભા ના હોય ને આડા ના હોય તો પેલા બાજુ ના હોય. હવે તમે ક્યાં દુઃખી છો? અને કે વાત તો સાચી. એટલે અમે સંસારને દુઃખમય નથી માનતા. અમારે તો 2 વ્યાખ્યા છે. સંસરતી હસ્તાત નિગચ્છતિ ઇતિ સંસાર. પહેલી વ્યાખ્યા, જે હાથમાંથી સરકી જાય એનું નામ સંસાર. એટલો દબાવો એટલો, જેમ રેતી સરકી જાય એમ હાથમાંથી સરકતો જાય, સરકતો જાય, સરકતો જાય.
અને અંતે કશું જ ના રહે, એનું નામ સંસાર. જે લોકો સંસારને પોતાની મુઠ્ઠીમાં પકડવા જાય છે ને, અંતે એમની મુઠ્ઠીમાં કશું નથી રહેતું. અને બીજી વ્યાખ્યા છે સમ્યક સારઃ યસ્મિન સ સંસાર, જેમાં સારામાં સારો સાર હોય, સારામાં સારો, આથી વધારે સાર બીજે કંઈ હોય જ નહીં, એનું નામ સંસાર છે. કબીરનો એક બહુ સુંદર દોહરો છે, રામ બુલાવા ભેજિયા દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગ में સો વૈકુંઠ ન હોય. અર્થ સમજાવો. રામે વિમાન મોકલ્યું કે આ કબીરને લઈ આવો. રામ બુલાવા ભેજિયા, તો આ વિમાન જોઈને દિયા કબીરા રોય, કબીર રોવા બેઠો. ના 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 ના, મારે નથી આવવું. કેમ? જો સુખ સાધુ સંગ में, અહીંયા મને જે સુખ મળે છે સત્સંગ કરવામાં, સાધુ સંગ કરવામાં, સો વૈકુંઠ ન હોય. એ કઈ વૈકુંઠમાં એવું સુખ હોય? મને તો અહીંયા જ મારે જીવવું છે. અને એટલે વૈષ્ણવો તો કહે છે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ. વ્રજ બહુ વાલું છે, બહુ સુખ છે અહીંયા. અને એક દોહરો એક કોઈ વ્રજ કવિએ કરેલો છે, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાવો. મુક્તિ પોતે છે ને, એને જઈને ગોપાલને પ્રાર્થના કરી કે તમે બધાને મુક્ત કરો છો તો મને તો મુક્ત કરો. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાવો, પડી રહો વ્રજધામ મેં. તો તારે જો તારી મુક્તિ કરવી હોય તો આ વ્રજધામમાં પડી રહે, અને તારા ઉપર જે ધૂળ પડશે, લોકોની પગરજ પડશે, તો એમાંથી તારો છુટકારો થશે. એટલે આપણે શું માંગીએ છીએ? સંસાર સારમય છે, સમ્યક સાર યસ્મિન સ સંસાર. અને જો તમે એને મુઠ્ઠીમાં પકડવા દોડ્યા તો બસ કશું એમાં નથી. ડુંગળીને ફોલ્યા કરો, ફોલ્યા કરો, ફોલ્યા કરો, એક પછી એક છોતરું કાઢ્યા કરો, અંદરથી કશું નીકળવાનું નથી. એવો છે. પણ જો તમે એમાં કંઈક કામે લાગી ગયા તો સારમય છે, બંને છે. એટલે આ જે બીજી ટ્રેક આવી, બીજો માર્ગ આવ્યો, પેલો ઋષિ માર્ગ છે, આ સાધુ માર્ગ છે. એને કહ્યું પત્નીને છોડો, ઘરને છોડો, રાજપાટ છોડો, ધંધો છોડો, બધું જ છોડો, કપડા સુદ્ધા છોડો, તો જ મોક્ષ મળશે, તો જ કલ્યાણ થશે. એ સિવાય કલ્યાણ નહીં થાય. એનું પરિણામ શું આવ્યું? ઋષિઓની જગ્યાએ સાધુઓ જ સાધુ, સાધુઓ જ સાધુ, સાધુઓ જ સાધુ. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. પેલો ઋષિ પોતાની મેળે અનાજ ઉત્પન્ન કરે છે, ગાયો રાખે છે, સ્વાવલંબી છે, કોઈના આગળ હાથ લાંબો નથી કરતો, આપો 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 નથી કરતો. જેવું છે આમાં ગરીબી તો ગરીબી, પણ એમાં સ્વમાન સાથે જીવે છે. આ એક આખો, અને આને પ્રચાર કર્યો. બધા દુઃખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છામાંથી બધા દુઃખો ઉભા થાય. માટે ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો નાશ કરો. એ ઈચ્છાનો નાશ કરવા જતા ભારતે કોઈ નેપોલિયન પેદા ના કર્યો, કોઈ વાસ્કોડી ગામા પેદા ના કર્યો, કોઈ સિકંદર પેદા ના કર્યો. કારણ કે બધું ઈચ્છામાંથી થતું હોય છે. યાદેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કોઈ પણ પ્રજાને જો તમારે નાની બનાવી દેવી હોય ને તો શું જ નહીં કરવા, એની ઈચ્છાઓ નાની બનાવી દો, એના મનને નાનું બનાવી દે, એની ઈચ્છાઓને આપોઆપ પ્રજા નાની બનાવી. નાની ઈચ્છા થશે એટલે નાના કાર્યો થશે, અને નાના કાર્યો થશે એટલે માણસ આપોઆપ નાનો થઈ જશે. અમેરિકા કેમ મોટું બન્યું? વિમાન મોટા, મકાન મોટા, બધું જ મોટું, રોડ મોટા, પુલ મોટા, બધું જ મોટું મોટું. મહત્વાકાંક્ષા. એટલે મહત્વાકાંક્ષા એક જરૂરી ને અનિવાર્ય તત્વ છે. એમાંથી સાધના ઊભી થાય. તમે મનમાં નક્કી કરી લો કે મારે અહીંયા આ કામ કરવું છે, એટલે તરત જ મહાશક્તિ ઊભી થઈ જશે. એ કામે તમે લાગી જશે. પણ તમારી કોઈ મહત્વાકાંક્ષા છે જ. અડધો રોટલો ખાવો છે, મરી જવું છે. અડધો રોટલો ખાઈને પછી મરી જવું છે. બીજું કંઈ કરવું નથી, કંઈ ભેગું તો આવવાનું નથી. જે છે એ બધું અહીં જ રહી જવાનું છે. માટે આપણે તો ટુકડો રોટલો ખાઈને મરી જવાનું છે. એટલે પ્રજાને તમે મુમૂર્ષુ બનાવી દો, વૈરાગ્યના નામે મુમૂર્ષુ બનાવી દો, પ્રજા મરી જાય, ખતમ થઈ જાય. ભગવદ્ ગીતાનો વૈચારિક સંઘર્ષ, એનો સ્થૂળ સંઘર્ષ છે એ કૌરવો અને પાંડવોના વચ્ચે છે.
એક તરફ કૌરવો છે અને બીજી તરફ એ સ્થૂળ સંઘર્ષ છે, પણ બીજો જે વૈચારિક સંઘર્ષ છે એ કૃષ્ણના અર્જુનના વચ્ચે છે. એ વૈચારિક સંઘર્ષ છે અને વૈચારિક સંઘર્ષમાંથી ગીતા ઉત્પન્ન થઈ. જો એ વૈચારિક સંઘર્ષ ના હોય તો ગીતાની કોઈ જરૂર જ નથી. હવે તમે કલ્પના કરો કે એક વરરાજાને તમે ભણાવી ઠણાવીને બધા શણગાર ભણગાર કરીને ઘોડે ચડાવીને ઠેઠ પેલા કન્યાના આંગણે પહોંચાડી દીધો હોય અને એ ઘડીએ હવે કંઈક મારે નથી પહેરવું. અહીંયા તો ચાલે જો કે પણ દેશમાં તો બિચારી કન્યાની શું દશા થાય, પેલા બીજા બધાની શું દશા થાય, આખી આબરૂના કાંકરા થઈ જાય. ખરા ટાઈમે એક એક ના પણ તો નતો પહેણું, તું ઘોડે શું કામ ચડ્યો ઠેઠ આટલે સુધી આવ્યો. અર્જુનની આ દશા છે બિલકુલ. તથા શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્ય હન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. બધા બ્યુગલ વાગ્યા, શંખ વાગ્યા, આ થયું તે થયું, બિલકુલ તૈયારી છે. પછી પૂછ્યું આ કોણ કોણ છે? જોયું કે આ તો મામા છે, કાકા છે, ફલાણા છે, દાદા છે, મારા જ કુટુંબના છે. મારે યુદ્ધ નથી કરવું. હતોપી મધુસૂદન, ભલે આ લોકો મને મારી નાખે તો મરી જવા તૈયાર છું, પણ મારે આ યુદ્ધ નથી કરવું. જો આ એક વિચારધારા છે.